ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ 762 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે। આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે। પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે। વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા। આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી। રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ પેપળુ ગામે આવી પહોંચ્યા હતા। પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાન ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું, જે પરંપરા આજે પણ મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો ભાઈ બીજના દિવસે નિભાવી રહ્યા છે। આજે અમારા મુડેઠા મુકામે 762મી મહાઅશ્વદોડ યોજાઈ। તેનો ઇતિહાસ એવો છે કે બેસતા વર્ષની રાતે અમારે બખ્તર ધારણ કરી અને પેપળુ મુકામે જે ધર્મના બેન માનેલા છે ચોથબાઈને ચુંદડીનો ફોલ પૂરો કરવા માટે અમે અહીંયાથી ચુંદડી લઈ પેપળુ મુકામે જઈ, જ્યાં અમારા બખ્તરના વધામણા થાય તો અમારે વરાતવાસો કરવામાં આવે, અમારે ઉતારો આપવામાં આવે, ત્યાં સવારે લઈ અને અમે મુડેઠા મુકામે આવીને ત્યાં મહાઅશ્વદોડ યોજાય છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે। કોઈને ક્યારેય કોઈ અણબનાવ બનતો નથી અને નકળંગ ભગવાન તમામને આ આશીર્વાદ આપે છે અને આ વ્યવસ્થા જળવાઈ રહે છે। સમસ્ત મુડેઠા ગામ મળી અને આ અશ્વદોડનું આયોજન કરે છે। રણજીતસિંહ મોહબ્બતસિંહ છે, હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા 750 વર્ષથી ચાલી આવતી છે અને રાતે અમે બખ્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ, બખ્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઓઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે 200 થી 300 અને 100 પણ ઊંટ હોય છે। ચોથબાને ધર્મની સાક્ષી બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઈ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ બીજના દિવસે પરત ફરતા। તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 762 વર્ષથી જાળવી રાખી છે। પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈ ચોથબાને ઓઢાડવા જાય છે અને જે બાદ મુડેઠા ગામ ખાતે ભાઈ બીજના દિવસે પહોંચી અને અશ્વદોડમાં પહોંચે છે। લાખોની જન્મદનની વચ્ચે બખ્તર ધારણ કરી પહોંચે છે। આ પરંપરા 762 વર્ષથી ચાલી આવી છે। આ વખતે રાઠોડ દલપતસિંહ જણાતીનો વારો હતો। 250 થી 300 ઘોડા હતા। આ આખા ગામે 4 પાટીવાળાને બખ્તર ધારણ કરાયું અને ત્યાં જઈને ભગવાને કાચેલા જ્યાં ધોરણ માતા પટેલાજી છેલ્લે ભેરવે આવીને સીધા પાલડી ગયા, પાલડી તેલ પુરાયું અને જઈને પેપળુ જ્યાં અશ્વદોડ કરાવી ત્યાં ઠાકોરવાસમાં એમનો વાહો કર્યો। વળતે દાડો ઉગ્યા અહીંયા આવ્યા ત્યારે લાખોની એમ જનમેદની ઉમટી પડી, પણ ત્યાં છતાંય આજે કોઈ બંદોબસ્તની વસ્તુ નથી। ખાસ મતલબ એ તો વર્ષોથી પરંપરા નથી, બેનની ચૂંટણી આપવા તાતારેલા હતા એ વચન વર્ષોથી નિભાવતા આવેલા છે, આજે નિભાવશે ને અમારા જે બાળકો છે એ નવયુવાન પેઢી પણ આ વચન નિભાવશે। ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે। લગભગ 200 થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે। મુડેઠા ગામમાં છેલ્લા 762 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। રફતાર અને શૌર્યતાના સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે,
પરંતુ આ અશ્વદળની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આખા ગામના પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે. એટલું જ નહીં પરંતુ 762 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અનિચ્છનીય ઘટના બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલી પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવાર માટે તો આજે સમય 762 વર્ષ અગાઉ જ સ્તંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદળનો ઇતિહાસ 762 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળું ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાર્ટી એટલે કુળના હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળું મુકામે ચૂંદડી આપવા જાય છે. આ વર્ષે ખેતાણી પાર્ટીના દલપતસિંહ જેણાજી રાઠોડે બખ્તર ધારણ કરી પરંપરાગત વિધિ પૂર્ણ કરી હતી. ભગવાન જય નાગેશ્વરી અમારે મુડેઠાની અંદર 762 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. બખ્તર ધારણ કરે છે, બેનને ચૂંદડી લઈને પેપળો જશ એમને રાતવાઓ રહે સવારમાં મુડેઠા ગામે આવી અને બખ્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોડ કરાવે છે. પણ કોઈને પગમાં કોટોય વાગતો નથી. ભલે એકલા ઘોડા દોડી જાય ને તોય કોઈને કોઈ ઈજા થતી નહીં. નકળંગ ભગવાન હાજરા હાજર એકદમ હાજરા હાજર હોય છે. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદળને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડિયાર ઉભરાઈ હોય તેવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 762 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એવો ભાઈબીજના દિવસે ડીસા તાલુકાના મુડેઠા ગામમાં એક અશ્વદોડ યોજાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે મુડેઠા ગામમાં એક અશ્વદોડનું મોટા પાયે આયોજન થાય છે. તેમાં લાખોની સંખ્યામાં લોકો અશ્વદોડ નિહાળવામાં આવે છે. અહીંયા આટલી મોટી જનસંખ્યા ઉમટે છે ત્યારે કોઈ લોકોને કોઈ જાતની કોઈ પણ ઈજા પણ થતી નહીં એવો નકળંગ ભગવાનનો એક પરચો છે ને આ દરબાર ભાઈઓ વર્ષોથી તેમની પરંપરા જાળવી રહે છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા અશ્વદોડ નિહાળવા માટે આવ્યા હતા. એડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા.